વાવથરા જિલ્લાના ભાભર શહેરમાં માર્ગ મકાન સ્ટ્રીટ ચાલી રહેલો રોડ કામગીરીમાં સાઇડ ગટરના કામમાં વેપારીઓને માથાના દુખાવા સમાન બન્યું છે। ભાભર શહેરમાં ગાય સર્કલથી ન્યૂ એપીએમસી સુધી ગોકળ ગતિએ ચાલતી અંડરગ્રાઉન્ડ ગટરનું ખોદકામ કરી ખુલ્લા ખાડાઓ અને વપરાયેલા સ્ટીલના સળિયાઓ માટી અને સિમેન્ટની ડસ્ટ વેપારીઓ તેમજ તાલુકામાંથી ભાભર શહેરમાં ખરીદી કરવા આવતા લોકોના માથાના દુખાવા સમાન બન્યું છે। ભાભર શહેરમાં મોટા ગજાના રાજકીય આગેવાનોના નિવાસસ્થાન છે। શું તેમની બંધ ગાડીઓમાં તેમને દેખાતું નથી કે પછી આ ભાભર શહેરના લોકોની કમ ભક્તિ છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે। હવે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની જે સરકાર ચાલે એમને એક ટેન્ડર પાડી અને હરિભાઈના પંપેથી ગાય સર્કલ સુધી 52 કરોડ રૂપિયાનો રોડ મંજૂર થયો। ગટરને રોડ આપણે રોડ મંજૂર થયો અને વિકાસ થાય એના માટે આપણે કોઈ વાંધો નથી, પણ અમને જાણે ટેન્ડર જાણે ભરવામાં આવે ને તાણે એમને એફિડેટ કરાવવામાં આવે છે કે 6 મહિનાની અંદર તમારે કરાર કે 6 મહિનાની અંદર તમારે રોડ અને ગટર પૂરું કરવું। 6 મહિના વીતી ગયા છે, એના પછી રિન્યુ કરાયું છે। એની પછી આપણે એમની પહેલું કામ લીધું ગટર લાઇનનું તમે અમે નજર જુઓ, લગભગ હું આદિવાસીથી મજૂર કામ કરતા હતા, લગભગ એમને 1.5 મહિનાથી એમનો કોઈ પગાર બચારાને આપ્યો નથી, એટલે આ ગટર પણ કામગીરી બંધ કરવામાં આવી છે। તો મારો પ્રશ્ન એક એવો છે, અત્યારે તમે પાછળની અંદર બધા ભાડવાતી છે, અત્યારે એમનો 15,000 રૂપિયા ભાડું છે। અત્યારે 2 મહિનાની અંદર એમને અત્યારે કોઈ જ્યાંથી ખોલે છે અત્યારે ભાડાના આલવાના પણ ફોફા થઈ ગયા છે। આ ગટર લાઈન અત્યારે એમને અધૂરી મૂકીને જતા રહ્યા છે અને અમને કોઈ PWOના ઓફિસર હોય કે મામલતદાર સાહેબ હોય કે અમે જે આવતા હોય કે ચીફ ઓફિસર હોય, એકવાર એમની આ રોડ બન્યા પછી વિઝિટ નથી કરી। જાણે હોય હોટલવાળા, ગલાવાળા, દુકાનવાળા જાણે રજૂઆત કરવા જાય તો એમને રજૂઆતમાં જવાબ એવો મળે છે કે તમે પેલા જોડે જો, કોઈ પેલા જોડે કોનો કોઈ ધણી નથી। તો મારે PWના ઓફિસરને મારી વિનંતી છે કે મારી રજૂઆત છે કે તાત્કાલિક તમે આ દુકાનમાં જે અત્યારે ગટર અધૂરી છે ગટર પૂરી કરો એવી મારી રજૂઆત છે। આ રોડની અંદર જે અંડરગ્રાઉન્ડની અંદર જે લાઈન નાખવાની હતી કામગીરી એ હજુ સુધી પૂરી કરી નથી, બરાબર, અને એ અધૂરી છોડી અને અત્યારે હાલ મૂકી દીધેલી છે। હવે જોવા જઈએ તો અમારે આ અંડરગ્રાઉન્ડ ગટરની લાઇનની આગળ જે 6 થી 7 દુકાનો છે એના અત્યારે જોવા જઈએ તો ભાડા 10 થી 12 હજાર રૂપિયા છે, બરાબર। હવે એ 1 મહિનાથી જો આ કામગીરી બંધ રાખે તો 1 મહિનાનું ભાડું અમારે ક્યાંથી લાવવું? દાખલા તરીકે ગ્રાહક આવે તો એમના વાહન પાર્કિંગ ક્યાં કરે અને એમને ફરીને આવવું પડે, તો આ કામગીરી સત્વરે પૂરું તાત્કાલિક કરવામાં આવે એવી અમારી માંગ। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।